ગઈ તારીખ 25/8/2024ના રોજ અણિયારી ગામની સીમમાંથી એક ડિકમ્પોઝ થયેલી કોવાઈ કરેલી હાથમાં એક લાશ મળી આવેલ હતી. લાશ ઉપરથી કપડા આધારે આ લાશ કોઈ સ્ત્રીની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ હતું, જેથી આ લાશ ડિકમ્પોઝ હાલતમાં હોય તેમનું રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું હતું. જે પીએમ દરમિયાન આ જે મરણ જનાર ઇસમ છે તેમને પેટના ભાગે છરીના ઘા મારી મરણ નિપજાવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ હતું, જેથી લાશની ઓળખ સંદર્ભે વિવિધ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. અને અણિયારી ટોલનાકા પાસે કામ કરતા અન્ય કિન્નરો પાસેથી મળેલ માહિતી મુજબ આ જે લાશ છે તે એમનું નામ છે સંજયભાઈ મોહનભાઈ મહુવાઈ, જેઓ મૂળ દૂધકા, તાલુકો ગઢી, જિલ્લો વાંસવાડા, રાજસ્થાનના હોવાનું જણાવેલ હતું. જેથી તેમના પત્નીનો સંપર્ક કરી ખાતરી કરતાં તેઓએ આ લાશ ઉપર રહેલા કપડાના આધારે આ લાશની ઓળખ કરી આપેલ હતી, જેમની ફરિયાદ લઈ અને ધોરણસર ગુનો દાખલ કરવામાં આવેલ હતો. તેમજ એક નજરે જોનાર સાહેદ તથા અન્ય ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે મરણ જનાર છે તેમને રવિભાઈ દેવજીભાઈ ગાબુ રહે ઓળખ તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર તથા સુરેશભાઈ બાબુભાઈ ગોરૈયા ગામ ઢાંકી, લખતર, જિલ્લો સુરેન્દ્રનગર નાઓએ અણિયારી ટોલનાકા પાસેથી પોતાના મોટરસાઇકલ બેસાડી લઈ જઈ અને ત્યારબાદ બીભત્સ માંગણી કરી મરણ જનારે વિરોધ કરતા તેમને છરીના ભાગે પેટના ભાગે છરી મારી અને મરણ નિપજાવેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. જે કિન્નર છે એ અણિયારી ટોલનાકા પાસે પૈસા ઉઘરાવતા હતા. દરમિયાન આ કામના જે બંને આરોપીઓ છે તેમણે એમને પોતાના મોટરસાઇકલ બેસાડી અને એક અબાબુર ખેતરમાં લઈ ગયેલા હતા. ત્યારબાદ તેમની પાસેથી બીભત્સ માંગણી કરેલ હતી, જેનો આ કામના મરણ જનારે વિરોધ કરતા તેમને પેટના ભાગે છરીના ઘા મારી મરણ નિપજાવેલ હતું.